गुड मॉर्निंग विद्यार्थियों, नमस्कार। ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 11 कॉमर्स विषय छे वाणिज्य पत्र व्यवहार અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ। એમાં વિભાગ 2 પ્રકરણ 6 કે જેનું નામ છે વિજ્ઞાપન પત્ર। પાઠનું નામ વિજ્ઞાપન પત્ર। હવે આપણે આગળના લેક્ચરની અંદર એક પત્રક ભણી ગયા જેનું નામ છે નિયમન પત્ર। એની પહેલા એક પાઠ ભણ્યા ચોથો એનું નામ છે આવેદન પત્ર। તો કે આપણે બીજા વિભાગમાં બધા પત્રકો જ ભણવાના છે? હા, પત્ર એટલા માટે હવે આ વિજ્ઞાપન પત્ર એ આપણા પત્રોનું છેલ્લું સ્વરૂપ। વિજ્ઞાપન શબ્દ તમે સમજી ગયેલા છો અગાઉ। જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ આપણે ટીવી માં જોઈ છે, ન્યૂઝપેપર માં જોઈ છે, જાહેર માર્ગો પર મોટા નોટિસ બોર્ડમાં પણ ઉત્પાદકોએ પોતાની વસ્તુનું ઉત્પાદન ગ્રાહકો સુધી પહોંચે એટલા માટે કંઈક જાહેરાત આપેલી હોય જેને આપણે એડવર્ટાઇઝ કહીએ છીએ। વિજ્ઞાપન શબ્દ ગુજરાતી, જાહેરાત, પણ અહીંયા વિજ્ઞાપન પત્ર જે અર્થમાં છે એ એકમ, કંપની, પેઢી, ઉદ્યોગના સંદર્ભમાં, એટલે એ પ્રોસ્પેક્ટ શબ્દ વાપરેલો છે કે વિજ્ઞાપન પત્ર। તમે શેર બજાર શબ્દ સાંભળેલો છે, શેર મૂડી શબ્દ સાંભળેલો છે, ડિબેન્ચર શબ્દ સાંભળેલો છે। આવેદન પત્રમાં જેવી કલમો ભણ્યા એટલે કે એકમ સ્થાપવું હોય તો નામ નક્કી કરતી વખતે મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ। એકમમાં કામ કરતી વખતે નિયમન પત્રમાં આંતરિક વહીવટના સિદ્ધાંતો કેમ કામ કરે છે એ ધ્યાનમાં લેવા જોઈએ। હવે એવું જ આ પત્રક છે વિજ્ઞાપન પત્ર। તો દરેક વિદ્યાર્થી ટેક્સ્ટ બુક સાથે રાખશે। હું તમને આ લેક્ચરમાં વિજ્ઞાપન પત્ર કેવું હોય તેમાં જોવા મળે એ પણ સ્પષ્ટ કરી દઉં। એટલે કે વિજ્ઞાપન કે તમને એવું થાય કે દીદી એડવર્ટાઇઝમેન્ટ બતાવો, હા એડવર્ટાઇઝમેન્ટ, પણ કંપનીમાં મૂડીની જરૂર હોય, સ્થાપકો પાસે પૂરતી મૂડી છે પણ વધુ મૂડીની જરૂર રહેતા જાહેર જનતા પાસેથી શેરમાં રોકાણ કરવા માટે જે જાહેરાત આપવામાં આવે તો એ જાહેરાત આપવા માટે શું તૈયાર કરેલું હોવું જોઈએ? વિજ્ઞાપન પત્ર। હવે તો હવે દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક છે, સાથે એ પાઠ્યપુસ્તકમાં નજર રાખતા જાજો અને સમજૂતી મેળવતા જાજો। પ્રસ્તાવના છે કે ધંધાનું ચાલક બળ મૂડી, ધંધો ચાલે ક્યારે? મૂડીથી। તો આપણે કંપનીની સ્થાપના વિધિમાં ભણી ગયેલા કે કંપનીની મૂડીનો વિચાર હોય એટલે કે કંપની સ્થાપના પહેલાનો વિચાર, સ્થાપક પ્રમોટર્સ પાસે ધંધાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સંસાધનોની સગવડ, પણ આ બધું થાય ક્યારે? નાણાં હોય ત્યારે। કંપનીનું કાર્યક્ષેત્ર, એકમનું કાર્યક્ષેત્ર વિશાળ હોવાના કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂર હોવાની અને જરૂર પડે ત્યારે કંપનીની સ્થાપના થાય છે। ત્યારે તેની પાસે જો પૂરતી મૂડી ન હોય, પૂરતા પ્રમાણમાં મૂડી ન હોય તો જાહેર કંપની શું કરે છે? મૂડી કોની પાસેથી મેળવે છે? જાહેર જનતા પાસે। તો જાહેર જનતા પાસેથી આવી મૂડી મેળવવા માટે કંપની શું કરે છે? તો કે જામીનગીરીઓ એકઠી કરવા માટે, મૂડી એકઠી કરવા માટે, ભંડોળ મેળવવા માટે જાહેર જનતામાં કંપની મૂડીનું રોકાણ કરવા શેર કે ડિબેન્ચર બહાર પાડે છે। આવી શેર અને ડિબેન્ચર દ્વારા, જામીનગીરી દ્વારા મૂડી એકઠી કરવામાં આવે। જાહેર જનતા આવી કંપનીમાં મૂડી રોકાણ કરતા પહેલા તેની કાળજીપૂર્વક તપાસ કરશે। ડાયરેક્ટ જાહેર જનતા પાસેથી મૂડી મેળવી જ્યારે એમાં સંતોષકારક બધી જ માહિતી મળે તો જે રોકાણ કરવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે। એટલે કે જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે
જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરશે નહીં. જાહેર જનતા શું કરશે? જાહેર કંપની વિશે શું કરશે? કાળજીપૂર્વક તપાસ કરશે. કાળજીપૂર્વક તપાસ કર્યા પછી જાહેર જનતા એકમમાં મૂડીનું શું કરે છે? રોકાણ કરે છે. આગળ જોઈએ, જાહેર જનતા અને રોકાણકાર કંપની વિશેની યોગ્ય માહિતી. તો કે જાહેર જનતાને મૂડી રોકાણ કરવું કે નહીં એની કાળજીપૂર્વક તપાસ અને માહિતી ક્યારે આપી શકે? તો કે જાહેર જનતાની સમગ્ર માહિતી મળે ત્યારે. એટલે કંપની વિશે, કંપનીમાં રોકાણ કરવું કે નહીં એનો વિચાર જાહેર જનતા ક્યારે અમલમાં મૂકી શકે? તો કે કંપની વિશેની સાચી માહિતી. તો સાચી માહિતી મેળવવા માટે કંપની જે પત્રક તૈયાર કરે એને વિજ્ઞાપન પત્ર કહેવાય. કંપની જેવું જે દસ્તાવેજ તૈયાર કરે તે દસ્તાવેજને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. આગળ જોઈએ, વિજ્ઞાપન પત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે. પણ બીજી રીતે જો કહી શકાય કે જાહેર જનતા કંપની દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. ફરી વાત, કંપની દ્વારા શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપતો દસ્તાવેજ એને શું કહેવાય? એટલે વિજ્ઞાપન પત્ર. જાહેરાત પણ કેના વિશે? કે કંપનીમાં નાણાંનું રોકાણ જાહેર જનતાએ કરવું કે નહીં એની સચોટ માહિતી આપે ને કંપનીના થકી જાહેર જનતાને આમંત્રણ આપવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે એના માટે આપણને આપ્યું છે વિજ્ઞાપન પત્રનો અર્થ અને તેની વ્યાખ્યા. સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે મેં તમને કીધું જાહેરાત, અને જાહેરાતથી આપણે બધા પરિચિત છીએ. પણ એ કઈ જાહેરાત? તો કે જે વસ્તુ બને છે એને ગ્રાહક સુધી પહોંચાડવાની. વસ્તુ વિશે જો આટલી જાહેરાત આપવામાં આવે તો કંપનીને મૂડીની જરૂર હોય તો કંપની આવી મૂડી મેળવવા માટે જે જાહેરાત આપે એ કેવી હોય? સચોટ, વાસ્તવિક. પણ કોનું સ્વરૂપ રજૂ કરતી હોય? કંપનીનું, કંપનીની વાસ્તવિકતાનું. જાહેર કંપની શેર કે ડિબેન્ચર અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ. તો કે આવું વિજ્ઞાપન પત્ર શેમાં આપેલું હોય છે? તો કે ન્યૂઝપેપરમાં આપેલું હોય છે. આપણે વર્તમાન પત્ર બધાની ઘરે આવે છે, અખબાર છાપવું જેને કહીએ છીએ એવું ન્યૂઝપેપર છે. તમારે જો અત્યારે લેક્ચરમાં હું પણ તમને બતાવું છું કે વિજ્ઞાપન પત્ર ન્યૂઝપેપર છાપામાં વર્તમાન પત્રમાં આપેલું હોય છે. મથાળે કંપનીનું નામ હોય અને કંપની શેર બહાર પાડે છે એની જાહેરાત હોય છે. આ વિજ્ઞાપન પત્ર કહેવાય. ઘણા ખરા વિદ્યાર્થીઓના ઘરે ન્યૂઝપેપર આવતું હશે તો દરેક વિદ્યાર્થી તો કે ન્યૂઝપેપરમાં રોજ આવે, પણ કંપનીએ જ્યારે શેર બહાર પાડ્યા હોય ત્યારે આવી જાહેરાત આવે તો આને કહેવાય વિજ્ઞાપન પત્ર. હવે તમને કોઈ એમ પૂછે કે તમે કોમર્સમાં છો? હા. તમે વિજ્ઞાપન પત્ર ભણ્યા? તમે કહી શકો હા. તો કે કેવી રીતના હોય વિજ્ઞાપન પત્ર? તો તમે કહી શકો કે કોઈ પણ કંપનીને જાહેર જનતાને રોકાણ કરવા આમંત્રણ આપવું હોય તો એ વિજ્ઞાપન પત્ર બહાર પાડે. તો કે શેમાં આવે? તો કે દરેક ન્યૂઝપેપરમાં આપે છે. કંપની જેને જાહેર જનતાને રોકાણ કરવા ઇન્વિટેશન જેને કહેવાય એવું આ વિજ્ઞાપન પત્ર કહેવાય. વ્યાખ્યા છે જોઈએ આગળ ટેક્સ્ટ બુકમાં જોતા જઈએ. કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર શું ખરીદવા? કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા દરખાસ્ત એટલે કે અરજી કરવા અંગે આમંત્રણ આપતો દસ્તાવેજ કે જેને વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ કરી શકાય, રજૂ થયો હોય, બહાર પાડ્યો હોય તો એનું સ્વરૂપ કેવું હોય? નોટિસ, પરિપત્ર કે જાહેર અન્ય પ્રકારના દસ્તાવેજ જેવું હોય. તો મેં તમને ફરી અહીંયા જુઓ લેખિતમાં છે, મથાળે કંપનીનું નામ છે, કંપનીનું ઓફિશિયલી રજીસ્ટ્રેશન એડ્રેસ હશે, બાંહેધરી દલાલોના, બેંકોના સરનામા અને કંપની વિશે
સંપૂર્ણ માહિતી લખેલી હશે. આસબા શબ્દ અહીંયા દેખાય છે દરેક વિદ્યાર્થીઓને. આસબા એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. પેલા એવો સમય હતો કે શેર ખરીદવા હોય તો અરજી લેખિતમાં કરવી પડતી. હવે એપ્લિકેશન કરવી હોય તો ઓનલાઈન થઈ ગઈ અને આ ઓનલાઈન સિસ્ટમમાં આપણી રકમની કોઈ ઉચાપત ન થાય એટલે આ એક બેંક દ્વારા શેડ્યુઅલ બેંકમાં નોંધાયેલી બેંકમાં રજીસ્ટ્રેશન બેંકમાં આપણા નાણાં સ્થગિત કરી દઈએ જ્યારે શેરની ફાળવણી કરવામાં આવે. એક એક્ઝામ્પલ આપું છું કે કોઈ XYZ કંપની છે, એ કંપનીએ પોતાના શેર બહાર પાડ્યા. જાહેર કંપની શું બહાર પાડે છે? શેર બહાર પાડવા એને શું તૈયાર કરવું પડે? વિજ્ઞાપન પત્ર. હવે વિજ્ઞાપન પત્ર કોણ વાંચશે? જાહેર જનતા. કોણ વાંચે? જાહેર જનતા. જાહેર જનતા વિજ્ઞાપન પત્ર વાંચી શું ખરીદે? શેર. તો કંપનીમાં એને શું કર્યું કહેવાય? નાણાંનું રોકાણ કર્યું. તો હવે જે જાહેર જનતા છે એ કંપનીના શું બને? શેર ધારક. પણ આ શેર ધારકો નાણાંનું રોકાણ કરે એટલે કંપનીમાં હવે તમે જાહેર જનતાએ શું આપેલા? રકમ આપેલી. બદલામાં કંપની એને શું આપશે? શેર. પણ શેરના ભાવ વધે તો લાભ કોને થાય? શેર હોલ્ડરને. કંપની નફો કરે તો શેરના બદલામાં જાહેર જનતાને શું મળે? ડિવિડન્ડ. તો આવા લાભ મળે છે. એક પ્રકારનું રોકાણ કરવા માટેનો આમંત્રણ આપતો દસ્તાવેજ. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. જાહેર જનતા કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના અને સ્થાપકોએ બહાર પાડેલ આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. તેમાં રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટનો પણ સમાવેશ થાય છે. એટલે ખુલ્લું મૂકવામાં આવે છે વિજ્ઞાપન પત્ર અમુક સમય મર્યાદા માટે. જ્યારે વિજ્ઞાપન પત્ર ન્યૂઝપેપરમાં આપવામાં આવે તેથી લખેલું હોય ઓપન ટુડે. હવે અહીંયા લખ્યું છે રાઇટ ઇશ્યુ એટલે કે શેર ક્લોઝ ટુડે. આજે આ શેર ખરીદવા માટેનું બંધ ભરણું થાય છે. એટલે જે તારીખ છે 3 જૂન 2020 એટલે કે ત્રીજી તારીખે જૂન મહિનામાં એ શેર ખરીદવાની છેલ્લી તારીખ છે. જે દિવસે બહાર પાડ્યું હોય એટલે કે જૂન પહેલા જુલાઈના એન્ડમાં બહાર પાડ્યું હોય તો એ જુલાઈ 2020 ઓપન ટુડે એવું લખેલું હોય છે. ઉપરની વિગત આધારે વિજ્ઞાપન પત્રના લક્ષણો છે. વિજ્ઞાપન પત્ર શેમાં આપેલું છે? વર્તમાન પત્રમાં. તો કેવો દસ્તાવેજ કહેવાય? જાહેર. કોણ વાંચે છે? જાહેર જનતા. કેવો શેનું આમંત્રણ આપે છે? તો કે વિજ્ઞાપન પત્રો દ્વારા જાહેર જનતાને શું ખરીદવા? શેર કે ડિબેન્ચર ખરીદવા ભરણું પૂરું કરવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ છે. આમંત્રણ કોના માટે થયું? જાહેર જનતા માટે. આ વિજ્ઞાપન પત્ર જાહેર જનતાને જામીનગીરી ખરીદવા માટે ભરણું ભરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. એટલે એનું સ્વરૂપ વિજ્ઞાપન જોયું ન્યૂઝપેપર જેવું અખબારમાં છાપામાં નોટિસ પરિપત્ર સ્વરૂપનું જાહેર ખબર સ્વરૂપનું છે. કેવું છે? પાછું લેખિત સ્વરૂપનું વિજ્ઞાપન પત્ર હોવું જોઈએ. મૌખિક વિજ્ઞાપન પત્ર ચાલે નહીં. વિજ્ઞાપન પત્ર એટલે જાહેર જનતાની જાહેર કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. વ્યાખ્યા બધાની યાદ રહી ગઈ હશે. ફરીવાર કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો જાહેર દસ્તાવેજ છે. તો હવે તમને કોઈ એમ પૂછે કે વિજ્ઞાપન પત્ર દરેક વિદ્યાર્થીને ખબર છે? તો તમે કહી શકો હા વિજ્ઞાપન પત્ર એટલે કયું વિજ્ઞાપન પત્ર કયો છો? શેર ડિબેન્ચર. તો કે અમને ખબર છે જામીનગીરી માટે આપણે જો કોઈ કંપનીના શેર ખરીદવા હોય તો એ વિજ્ઞાપન પત્ર વાંચીને ખરીદી શકી. તો કે એમાં કંપનીનું નામ હોય. એ કંપનીના નામ જો મારી પાસે બંને વિજ્ઞાપન પત્ર છે કે કઈ તારીખે છે? આ છે 20 તારીખનું છે. 29 મે ના રોજ એને બહાર પાડેલ છે. એટલે ઓપન ટુડે અને ક્લોઝની તારીખે લખી છે જૂન 3, 2020. એટલે તમને બંને પ્રકારના વિજ્ઞાપન પત્ર ન્યૂઝપેપરમાં આવે જે દિવસે બહાર પાડે
એ દિવસની માહિતી છે અને તમામ પ્રકારની આમાં જે માહિતી છે એમ જ છે, પણ એ દિવસે બંધ થવાનું છે ખરીદવાનું અને આ દિવસે શેર બહાર પાડ્યા છે એ દિવસની માહિતી છે. એમાં પણ નીચે આ જે કોષ્ટક સ્વરૂપે છે એ આપણે આગળ ચેપ્ટરમાં ભણવાનું છે કે આ બધું શું છે. તો કોઈ બાંહેધરી દલાલો હશે, બેંકોના સરનામા હશે, વિજ્ઞાપન પત્ર એટલે કે કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું હશે, એટલે લેખિત સ્વરૂપનું છે. આમાં શું લખેલું હોય તો કે કંપનીના ભવિષ્યના જોખમ હોય વિજ્ઞાપન પત્રમાં લખેલા હોય. કંપનીના નામથી લઈ કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા છે, કંપની કેવા કેવા પ્રોજેક્ટ હાથમાં ધરવા કામ કરવાની છે, કાર્ય કરવાની છે, તમામ બાબત અને એ કામ કરતી વખતે કેટલું રિસ્ક જોખમ આવશે એની અનિશ્ચિતતા છે, પણ તોય એનો થોડો ઘણો અંદાજ રજૂ કરેલો છે. એટલે વિજ્ઞાપન પત્રનું સ્વરૂપ હવે તમને લોકોને સમજાઈ ગયેલું હશે કે વિજ્ઞાપન પત્ર એટલે શું. તો કે વિજ્ઞાપન એટલે જાહેરાત. જાહેરાત પણ શેની તો કે જામીનગીરી. કઈ જામીનગીરી? શેર કે ડિબેન્ચર. કોણ બહાર પાડે? કંપની. શું કામ બહાર પાડે? તો કે રોકના નાણાં રોકાણ કરનારને આમંત્રણ આપે. શું કરવા? તો કે મૂડીની વધુ જરૂર હોય તો કંપની આવી મૂડી મેળવવા રોકાણ કરનારને આવી આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. તો હોમવર્કમાં દરેક વિદ્યાર્થીએ વિજ્ઞાપન પત્રનો અર્થ એટલે કે વ્યાખ્યા સારી રીતે સમજીને અને પાકી કરી હવે પછી 12મા ધોરણમાં આના પછીના ચેપ્ટરમાં વિજ્ઞાપન પત્ર શબ્દ આવે એટલે તમને સમજમાં આવી જવું જોઈએ કે વિજ્ઞાપન પત્ર એટલે શેર ડિબેન્ચરની. એટલે 12મા ધોરણમાં જે બીજો વિભાગ છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એમાં વિજ્ઞાપન પત્ર શબ્દ આવશે, નિયમન પત્ર શબ્દ આવશે, આવેદન પત્ર પણ શબ્દ આવે. એટલે હવે આપણે વિસ્તૃતે એક પછી એક ચેપ્ટર ભણ્યા છે. તો વિજ્ઞાપન પત્ર વિશે તમને લોકોને ખ્યાલ આવી ગયો છે. એટલે હોમવર્કમાં વિજ્ઞાપન પત્રનો અર્થ વ્યાખ્યા લખી તેના લક્ષણો જણાવો એ પ્રશ્ન લખવાનો છે. વ્યાખ્યા પાકી કરવાની છે. વિજ્ઞાપન પત્રની એક તમે રૂબરૂ એક દ્રશ્યપાત પણ કરેલો છે. તમારા ઘરે જેની ઘરે ન્યૂઝપેપર આવતું હોય તો વિજ્ઞાપન પત્ર તમે લોકો પણ સાચવીને રાખજો. પાઠ્યપુસ્તકમાં જ્યાં પાઠની શરૂઆત થાય છે ત્યાં રાખી શકો કે જ્યારે પણ તમે વિજ્ઞાપન પત્ર પાઠ ભણો તો તમને ખ્યાલ આવે. એટલે હોમવર્ક દરેક વિદ્યાર્થીએ લખવાનું છે. વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિજ્ઞાપન પત્રનું શું મહત્વ છે, વિજ્ઞાપન પત્રમાં કેટલી બાબતો આવરી લીધેલી છે એનો અભ્યાસ વિસ્તૃતે કરવાનો રહેશે. એટલે દરેક વિદ્યાર્થી ખાસ હોમવર્ક કરશે અને પાઠની સમજૂતી સારી રીતે મેળવશે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.